બિહારમાં ગંગા નદી પર ત્રીજી વખત પુલ તૂટી પડ્યો, ₹1410 કરોડ પાણીમાં। બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો 4 લેનનો સુલ્તાનગંજ અગુવાની પુલ ત્રીજી વખત શનિવારે તૂટી પડ્યો હતો। આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સુલ્તાનગંજથી અનુવાની ઘાટ તરફ પિલર નંબર 9 અને 10 વચ્ચેનો ભાગ શનિવારે ગંગા નદીમાં સમાઈ ગયો હતો। આ મહાસેતુનું નિર્માણ એસપી સિંગલા કંપની કરાવી રહી છે। ભાગલપુર જિલ્લાના સુલ્તાનગંજમાં બની રહેલો આ પુલ ખગડિયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે બનાવાઈ રહ્યો છે। પુલનો એક ભાગ તૂટી પડવાના વિડીયો ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્થાનિક લોકોને સલામત અંતરેથી પુલને તૂટી પડતો જોઈ રહ્યા છે। આ વિડીયોમાં કેટલાક લોકોને એમ પણ કહેતા સાંભળવામાં આવ્યા છે કે પુલ ફરી એક વખત તૂટી પડ્યો। નોંધનીય છે કે અગાઉ 4 જૂન 2023ના રોજ સુલ્તાનગંજ અગુવાની પુલના પાયા નંબર 10, 11, 12ના ઉપરનું આખું સુપરસ્ટ્રક્ચર તૂટી પડ્યું હતું, જે લગભગ 200 મીટર જેટલો ભાગ હતો। આ અકસ્માત પછી પુલ પર ફરજ બજાવતા 2 ગાર્ડ પણ ગુમ થઈ ગયા હતા। આ સિવાય 27 એપ્રિલ 2022ના રોજ પણ આ નિર્માણાધીન પુલનું એક સુપરસ્ટ્રક્ચર નદીમાં તૂટી પડ્યું હતું। તીવ્ર આંધી અને વરસાદમાં અંદાજે 100 ફૂટ લાંબો ભાગ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો હતો। જો કે તે સમયે પણ જાનમાલનું કોઈ નુકસાન નહોતું થયું। ભાગલપુર સુલ્તાનગંજ અનુવાની પુલ બિહાર સરકારનો ઉત્તર અને દક્ષિણ બિહારને જોડતો મહત્વનો પ્રોજેક્ટ છે। આ પ્રોજેક્ટનું પ્રારંભિક મૂલ્યાંકન ₹1710.77 કરોડ હતું। સીએમ નીતિશ કુમારે 23 ફેબ્રુઆરી 2014ના રોજ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો। દરમિયાન વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે દાવો કર્યો હતો કે આઈઆઈટી રૂરકીના નિષ્ણાતોની એક સમિતિએ આ પુલના માળખાની ચકાસણી કરી હતી। તેમણે પુલના ફાઉન્ડેશન અને સુપરસ્ટ્રક્ચરની ડિઝાઇનમાં ખામી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ સીએમ નીતિશ કુમારને તેની કંઈ પડી નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।